હર હર મહાદેવ મિત્રો શ્રાવણ મહિનામાં કઈ ભૂલો ના કરવી જોઈએ. તો મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન મહાદેવને સમર્પિત ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવની પૂજા, અભિષેક, મંત્ર જાપ, ઉપવાસ અને દાન ધર્મ કરીને મહાદેવની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ મિત્રો, શ્રાવણ દરમિયાન કેટલીક એવી ભૂલો પણ છે જેને ધાર્મિક માન્યતાઓ અનુસાર ટાળવી જોઈએ. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં કઈ ભૂલો ના કરવી જોઈએ, જેથી ભક્તિ સાથે આ પવિત્ર મહિનાનું પાલન કરી શકાય. મિત્રો, કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ સાચા મનથી અવશ્ય લખજો. તો મિત્રો, સૌથી પહેલી ભૂલ છે ભગવાન શિવની પૂજા માત્ર દેખાવ માટે કરવી. મિત્રો, શ્રાવણમાં પૂજા કરતા સમયે મનમાં શ્રદ્ધા અને ભાવ હોવો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે માત્ર વધારે સામગ્રી ચડાવવાથી નહીં, પરંતુ સાચી ભાવનાથી કરેલી ભક્તિને મહત્વ આપવામાં આવે છે. બીજી ભૂલ છે કે શિવલિંગ પર કંઈ પણ અયોગ્ય વસ્તુ ચડાવી દેવી. મિત્રો, શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ધતુરો અને અન્ય પરંપરાગત પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવે છે. પરંતુ દરેક જગ્યાની પરંપરા અને મંદિરના નિયમો અલગ હોય છે. તેથી પોતાની માન્યતા મુજબ અને યોગ્ય રીતથી જ પૂજા કરવી જોઈએ. ખાસ કરીને બીલીપત્ર ચડાવતી વખતે તેને સ્વચ્છ ધોઈને રાખવા અને તેને શ્રદ્ધાથી અર્પણ કરવું. ત્રીજી ભૂલ છે બીલીપત્રને પગ નીચે આવવા દેવું અથવા પૂજાની સામગ્રીનો અનાદર કરવો. મિત્રો, પૂજા કર્યા પછી મંદિર કે ઘરમાં પડેલી પૂજાની સામગ્રીને ગંદકીમાં ફેંકવાને બદલે શક્ય હોય ત્યાં સુધી યોગ્ય રીતે વિસર્જન કરવું જોઈએ. ચોથી ભૂલ છે કે શ્રાવણમાં ખોટું બોલવું, કોઈને દુઃખ પહોંચાડવું, ક્રોધ કરવો અને ઝઘડા કરવા. ભગવાનની પૂજા સાથે આપણું વર્તન પણ સાત્વિક હોવું જોઈએ, એવી પણ ધાર્મિક માન્યતા છે. એટલે આ મહિનામાં શક્ય હોય તેટલો ક્રોધ, અહંકાર, ઈર્ષા અને અપશબ્દોથી મિત્રો દૂર રહેવું જોઈએ. પાંચમી ભૂલ છે કે ઉપવાસને માત્ર ભૂખ્યા રહેવા તરીકે સમજવો. જો તમે શ્રાવણનો ઉપવાસ કરો છો તો પોતાની તબિયત અને ક્ષમતા પ્રમાણે કરો. ધાર્મિક ઉપવાસનો હેતુ મનને સંયમિત કરવો અને ભગવાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, પોતાની તબિયત ખરાબ કરવાનો નહીં. બીમારી, દવાઓ અથવા અન્ય આરોગ્ય સંબંધિત કારણો હોય તો ઉપવાસ કરતા પહેલા યોગ્ય તબીબી સલાહ લેવી પણ સમજદારી જ છે. મિત્રો, છઠ્ઠી ભૂલ છે કે શ્રાવણમાં નશો કરવો અથવા નશીલી વસ્તુઓનું સેવન કરવું. ઘણા લોકો ધાર્મિક રીતે આ મહિનામાં સાત્વિક જીવનશૈલી અપનાવે છે અને નશાથી દૂર રહે છે. તેથી શ્રાવણને આત્મસંયમ અને સારા વિચારોનો મહિનો બનાવવો વધુ યોગ્ય રહેશે. સાતમી ભૂલ છે ઘરમાં અને પૂજાના સ્થળે ગંદકી રાખવી. મિત્રો, જ્યાં ભગવાનની પૂજા કરવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ અને શાંત રાખવી જોઈએ. દરરોજ પૂજાના સ્થાનની સફાઈ કરીને દીવો પ્રગટાવવો, જળ અર્પણ કરવું અને થોડો સમય ભગવાનના નામનું સ્મરણ કરવું ખૂબ જ સુંદર આધ્યાત્મિક આદત બની શકે છે. આઠમી ભૂલ છે ભગવાન શિવની પૂજા કરતી વખતે ઉતાવળ કરવી. મિત્રો, શ્રાવણમાં મોટી પૂજા કરવી જરૂરી નથી. તમે થોડું જળ અર્પણ કરીને પણ સાચા ભાવથી ઓમ નમઃ શિવાયનો જાપ કરી શકો છો. મહત્વ પૂજાની સામગ્રી કરતાં શ્રદ્ધા અને નિયમિતતાને આપવું જોઈએ. નવમી ભૂલ છે બીજા લોકોની ભક્તિની મજાક ઉડાડવી અથવા પોતાની પૂજાને બીજા કરતાં શ્રેષ્ઠ માનીને કમ્પેરિઝન કરવું. મિત્રો, દરેક વ્યક્તિની ભક્તિ કરવાની રીત અલગ હોઈ શકે છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ માત્ર જળ ચઢાવે છે, તો કોઈ મંદિરમાં જાય છે,
તો કોઈ ઘરે બેસીને મંત્ર જાપ કરે છે. એટલે પોતાની ભક્તિ પર ધ્યાન આપવું અને બીજાની શ્રદ્ધાનો આદર કરવો જોઈએ. 10મી ભૂલ છે શ્રાવણના નામે અંધશ્રદ્ધા ફેલાવવી. મિત્રો, ધાર્મિક માન્યતાઓનું સન્માન કરવું જોઈએ, પરંતુ કોઈ પણ વાતને ડર ઊભો કરીને રજૂ કરવાને બદલે સમજદારી અને શ્રદ્ધા સાથે સમજવી જોઈએ. શ્રાવણ મહિનામાં દાન કરવું, જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી, ગાય કે અન્ય પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી, માતા પિતા અને વડીલોનું સન્માન કરવું અને શક્ય હોય ત્યાં સુધી સારા કાર્યો કરવા પણ ખૂબ સુંદર માનવામાં આવે છે. એક મહત્વની વાત એ પણ છે કે શ્રાવણમાં શું ખાવું અને શું ન ખાવું તેની પરંપરા દરેક પરિવાર અને પ્રદેશ પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી કોઈ એક નિયમને દરેક વ્યક્તિ માટે ફરજિયાત માનવો યોગ્ય નથી. મિત્રો, સૌથી મહત્વનું છે કે આ મહિનો આપણને સંયમ, શાંતિ, ભક્તિ અને સારા કર્મો તરફ લઈ જાય. એટલે શ્રાવણ દરમિયાન માત્ર મંદિર જવાનું નહીં, પરંતુ પોતાના વિચારો અને વર્તનમાં પણ સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયત્ન કરજો. જો દરરોજ થોડો સમય મહાદેવનું સ્મરણ કરવામાં આવે, ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં આવે, તો મિત્રો જરૂરિયાતમંદને મદદ કરવામાં આવે અને કોઈને જાણતા અજાણતા દુઃખ ન પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવે, તો શ્રાવણનો સાચો આધ્યાત્મિક લાભ મેળવી શકાય છે. અંતે મિત્રો એટલું યાદ રાખો કે શ્રાવણ મહિનાની સૌથી મોટી ભૂલ કોઈ ખાસ પૂજા સામગ્રી ભૂલી જવી નથી, પરંતુ ભગવાનનું નામ લેતા હોવા છતાં મનમાં અહંકાર, દ્વેષ અને ખરાબ ભાવનાઓ રાખવી સૌથી મોટી ભૂલ છે. તેથી આ શ્રાવણમાં મહાદેવની ભક્તિ સાથે મનને પણ શુદ્ધ કરવાનો પ્રયાસ કરો, સારા કર્મ કરો અને શક્ય તેટલું શાંત અને સાત્વિક જીવન જીવવાનો સંકલ્પ લો. મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા પરિવારજનો અને મિત્રજનોમાં શિવ ભક્તોને આ વિડીયો અવશ્ય શેર કરજો. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.